નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, તમે ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મેહરિયાને તો જાણતા જ હશો, ત્યારે જ દોસ્તો કાજલ મેહરિયાએ કડી વિધાનસભા પરથી ટિકિટની માગણી કરી છે। ત્યારે જ દોસ્તો હાલમાં કાજલ મેહરિયા ન્યૂઝમાં ચર્ચામાં આવ્યા છે। ત્યારે જ દોસ્તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં કાજલ મેહરિયા ટિકિટ વિશે શું કહી રહ્યા છે। અને દોસ્તો તમને પણ આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। ટિકિટ માંગી છે અને છેલ્લા 15-20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું। બધા કામોમાં મારી હાજરી છે। તો ખરેખર હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરવાની મને મારું બળ જાગશે અને મજા આવશે ને પાર્ટી સાથે બહુ મજા આવે છે। એટલે પાર્ટીનું કામ કરવાની એક જે કહેવાય ને શક્તિ એ મારી વધી જશે। લોકગાયકમાંથી કહી શકાય, સિંગરમાંથી રાજકારણમાં આવવાનો વિચાર કેવી રીતે? હવે આટલા 15-20 વર્ષથી જોડાયેલી છું એટલે જાગ્યું છે કે ના, કામ કરવાની વધારે મજા આવે છે બીજેપી સરકાર સાથે। તો વધારે શક્તિ જાગી છે કે હવે હું કંઈક પણ કામ કરું પાર્ટી માટે।